વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંત રવિદાસજીને જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંત ગુરુ રવિદાસજીની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે સંત રવિદાસજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતા અને તેમના મહાન સંદેશોને યાદ કરીએ છીએ। તેમના માર્ગ પર ચાલીને અમે વિવિધ પહેલો દ્વારા ગરીબોની સેવા અને સશક્તિકરણ કરી રહ્યા છીએ। સંત રવિદાસ 15મી થી 16મી સદી દરમિયાન ભક્તિ ચળવળ સાથે જોડાયેલા મહાન સંત હતા। તેમના સ્ત્રોતો ગુરુ ગ્રંથ સાહિબમાં પણ સમાવેશ છે। તેમણે જાતિ અને ધર્મ આધારિત ભેદભાવ દૂર કરવા માટે અથાગ મહેનત કરી હતી અને દલિતોના ઉત્થાન માટે મહત્વપૂર્ણ કાર્ય કર્યું હતું। વડાપ્રધાન મોદીએ તેમના સંદેશમાં જણાવ્યું કે સંત રવિદાસજીના વિચારોને અનુસરતા સરકાર ગરીબોની સેવા અને સશક્તિકરણ માટે અનેક પહેલ કરી રહી છે। તેમણે ન્યાયી, સુમેળપૂર્ણ અને સમૃદ્ધ સમાજના નિર્માણ માટે સંતના વિઝનને અનુસરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। સંત રવિદાસની જન્મજયંતિ માઘ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે, જે હિન્દુ કેલેન્ડર મુજબ માઘ મહિનાની પૂર્ણિમા છે। આ અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી અને સંતના ઉપદેશોને અનુસરવાની અપીલ કરી હતી।